બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત બોટાદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માર્ગદર્શન શિબિર અને એસપી દ્વારા લખવામાં આવેલ પુસ્તક ઉજાસનું કરવામાં આવ્યું વિમોચન। કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલ ખાસ રહ્યા હાજર। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ આપી હાજરી। ધાનેરામાં રાહુલ ગાંધી પર થયેલા હુમલાના વિરોધમાં બોટાદ કોંગ્રેસના કાર્યકરોએ દીનદયાળ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી પીએમ મોદીના પુતળાનું દહન કરી વિરોધ કર્યો, જ્યારે પોલીસ દ્વારા 100 જેટલા કોંગ્રેસી કાર્યકરોની કરવામાં આવી અટકાયત। બોટાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર આખલાઓના જામ્યા અડીંગા, વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી। મુખ્ય રસ્તાઓ પર ગાયો અને આખલાઓ બેસતા વાહન ચાલકોને અને લોકોને પડી રહી છે હાલાકી। નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ। બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। મતદાર યાદી સુધારણામાં છબરડાને લઈ યોજાઈ પત્રકાર પરિષદ। બોટાદ અને ગઢડામાં ઓનલાઈન સુધારણામાં 10,000 લોકોના નામો કમી થયાનો આક્ષેપ। આ તમામ મતદારો કોંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવ્યું। ભાજપ દ્વારા છબરડા કર્યા હોવાનું જણાવ્યું।